એ દ્વારકાધીશની કૃપા થઈ એટલે સુદામાને ભગવાનને મળવા જવાનો વિચાર આવ્યો. દ્વારકા મળવા માટે નીકળ્યા. રસ્તામાં પહોંચ્યા, પગમાં કેટલાય કાંટા વાગ્યા, થાકી ગયા, ઝાડ નીચે બેઠા. હજી દ્વારકા ખૂબ દૂર છે, જવાની બહુ વાર છે, ક્યારે પહોંચીશું ખબર નથી. પણ આ બાજુ ભગવાન ચિંતા થઈ, મારો મિત્ર નીકળ્યો છે, પગમાં વાગ્યું છે, ક્યારે પહોંચશે. ઊંઘ આવી ગઈ. સુદામા સૂઈ ગયા અને ભગવાનનો એવો ચમત્કાર થયો. સૂઈ ગયા, આંખો ખુલી તો સીધું દ્વારકાનો સમુદ્ર. બોલો દ્વારિકાધીશ. દ્વારકાના સમુદ્ર પાસે આંખ ખુલી. ખબર આવી હશે જેવી ભગવાનની ઈચ્છા. દ્વારકાના કિનારા પર નદી પહોંચ્યા. સુંદર મોટો મહેલ, પણ ભગવાન રહે છે બેટ દ્વારકા. એક સૈનિકને પૂછ્યું, મારે કૃષ્ણને મળવું છે. મહારાજ મળવું હોય તો તમારે હોડીમાં બેસવું પડે અને બેટ દ્વારકામાં તમારે ત્યાં જવું પડે. બેટ દ્વારકામાં જાઓ તો તમને દ્વારકાધીશ મળે, પણ હવે હોડી ચલાવવા વાળું કોણ ક્યાં મળે? એટલામાં તો એક હોડી ચલાવવા માટે એક હોડી લઈને એક માણસ આવ્યો. સુદામાને એક બાજુ બેસાડ્યા, એક બાજુ હોડી ચલાવનાર બેઠા અને ધીમે ધીમે હોડી ચલાવે. એકબીજાની વાતો કરે, તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, બધી વાતો કરતા કરતા બેટ દ્વારકા લઈ ગયા. ત્યાં ઉતાર્યા. મોટા મહેલો, મોટી અટારી અને દ્વારકાની અદ્ભુત શોભા અપાર. મહેલો જાણે સુદામા તો જોયા જ કરે. અદ્ભુત દૃષ્ટિ નાખી અને ફરતા ભગવાન દ્વારકાધીશના દરવાજા પાસે જઈને સુદામા ઉભા રહ્યા. સૈનિકોએ રોક્યા, કોણ છો અને ક્યાં જવું છે? એટલે સુદામાએ કીધું કે મારે દ્વારકાધીશને મળવું છે. તમે કોણ છો? સુદામાએ પોતાનો પરિચય આપ્યો. મારું નામ સુદામા અને દ્વારકાધીશ લોકોએ સાહેબ સુદામાની મજાક ઉડાડી. અરે આવા ગંદા ફાટેલા કપડા અને ગંદા ફાટેલા કપડા, તમે ભગવાન દ્વારકાધીશના મિત્ર કેવી રીતે સંભવ છે? પણ હશે તમે જઈને ખાલી કહી દો એકવાર દ્વારકાધીશને કે તમારા મિત્ર સુદામા મળવામાં આવ્યા છે, ઉભા રહો, સમાધાન મોકલાઈએ છે. એટલે સુદામા દ્વાર પર ઉભા રહ્યા. ફાટેલી ધોતી, હાથમાં એક લાકડી, ફાટેલી પછડી, ખભા પર નાખેલી, પગમાં કાંટા વાગેલા, એકદમ સુકાઈ ગયેલું શરીર અને કંચની પડી ગયેલી ચામડી અને સુંદર બ્રહ્મતેજ યુક્ત તિલક માથા ઉપર. એક સિપાહીએ બીજાને સમાચાર આપ્યા, બીજાએ ત્રીજાને આપ્યા, બીજાએ ચોથાને આપ્યા. આમ કરતા સમાચાર 7મા માળ ઉપર બેઠેલા સોનાના હિંચકે ઝૂલતા દ્વારકાધીશ પાસે પહોંચ્યા. સૈનિક અંદર ગયો. દ્વારકાધીશ ભગવાનને પગે લાગ્યા. રાજાધિરાજ દ્વારકાધીશની જય હો. ભગવાન સમાચાર આપવા આવ્યો છું. તમારા દરવાજા ઉપર કોઈ તમને યાચક ભિક્ષુક ઉભા છે તમને મળવા માટે. અમે પૂછ્યું કોણ છો? તો એ કહે છે કે અમે દ્વારકાધીશના મિત્ર સુદામા છીએ. સુદામાના શબ્દ સાંભળ્યા દ્વારકાધીશ બે બાપડા થઈ ઉભા થઈ ગયા. એકદમ ઉભા થયા, ચાલવાનું શરૂ કર્યું. સિપાહીઓ વિચાર કરે આ સુદામા ભગવાન દોડે. માથા ઉપરથી સજ્જનો સરતાજ મુકુટ પડી ગયો. ખભા પરથી દુપટ્ટો ભગવાન પડી ગયો અને ભગવાન દોડતા જાય. બાજુમાં ઉદ્ધવ ને કેટલા બધા ભગવાનની સાથે દોડે અને પ્રભુ સાથે 7 માળમાંથી દોડતા દરવાજા પર આવી ઉભા રહી ગયા. હવે ધ્યાન આપજો, એક તરફ દ્વારકાધીશ અને એક તરફ સુદામા. એક તરફ દુનિયાની સૌથી પૈસાવાળી મોટી સત્તા, ધનવાન વ્યક્તિ, અને એક તરફ સમાજનો ગરીબ વ્યક્તિ. એકબીજાની સામે જોવે છે. આજે દ્વારકાધીશ પોતાના મિત્ર સુદામાને વર્ષો પછી મળ્યા છે. આ બાજુ સુદામા દોડ્યા, આ બાજુ દ્વારકાધીશ દોડે. લોકો જોયા જ એકદમ નજીક આવ્યા અને આજે વર્ષો પછી એકબીજાને જોયા. આંખમાં આંખ પરોવી અને એટલામાં દ્વારકાધીશ પ્રભુ નીચે બંને હાથ સુદામાને પકડી. તમે બ્રાહ્મણ છો, આશીર્વાદ આપો. મનમાં સંકોચ થાય. ખભો પકડી દ્વારકાધીશ ઉભા ગયા અને એકબીજાને જોરથી ગળે લગાડ્યા અને દ્વારકાધીશ ખૂબ રહ્યા. સુદામા 8 વર્ષો વીતી ગયા. મિત્રને કોઈ દિવસ યાદ ના આવી. હજી સુદામા જવાબ આપે નહીં પેલા કે આવો ઘરમાં એમ કરી અને દ્વારકાધીશ પોતે સુદામાનો હાથ પકડીને અંદર લઈ ગયા. સજ્જનો કલ્પના કરો, જે ગાદી પર કોઈ વ્યક્તિ બેસવાનું વિચાર ના કરે ત્યાં સુદામાને બેસાડવા. આજુબાજુમાં બધી પટરાણીઓ, જલ્દી જાઓ સુદામાના પગ ધોવા માટે પાણી લઈ આવો. સાહેબ રાણી દોડતી થઈ ગઈ. મોટો સોનાનો થાળ લાવવામાં આવ્યો. સુદામાના પગ અંદર મૂક્યા અને રાજગદ્દીમાં એક પગની બાજુમાં ભગવાન બેસી ગયા અને પગ પર હાથ મૂક્યા. હજી પાણી આવતા વાર લાગ્યું.
ત્યાં સુધી નજર ગઈ મિત્રના પગમાં તો લોહી નીકળ્યું છે. એક બે કાંટા કાઢ્યા, આંખના આંસુએ પગ પર પડ્યા અને મારા દ્વારકાધીશ આપણા કૃષ્ણ પ્રભુએ સુદામાના પગ